પાસપોર્ટ મેળવવા ઈચ્છુક કચ્છના અરજદારો માટે ભુજમાં કેન્દ્ર કાર્યરત છે, પરંતુ આ કેન્દ્ર પર અરજદારોનો ધસારો વધુ રહેતા એપોઇન્ટમેન્ટનું ભારણ ઘટાડવા માટે સોમવારથી મોબાઈલ વેન મારફતે નવા પાસપોર્ટની કામગીરી શરૂ કરાઈ છે। કચ્છના લોકો વિશ્વના વિવિધ દેશોમાં ધંધાર્થે સ્થાયી થયા છે, જેથી કચ્છી માળુઓની વિદેશમાં સતત આવન-જાવન રહેતી હોય છે, જેના પગલે પાસપોર્ટ માટે લોકોનો ધસારો રહે છે। કચ્છમાં એકમાત્ર ભુજમાં હેડ પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ કેન્દ્ર કાર્યરત છે, જેથી અહીં અપોઇન્ટમેન્ટ મેળવીને મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે। અરજદારોના ધસારાને લઈને ભુજ કેન્દ્રની બહાર સોમવારથી મોબાઈલ વાન મારફતે પણ પાસપોર્ટ સંબંધી કામગીરી શરૂ કરાઈ છે, જેમાં ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેનારા 40 અરજદારોને આવરી લેવાય છે। મોબાઈલ વાનમાં માત્ર નવા પાસપોર્ટ માટે અપોઇન્ટમેન્ટ બાદની કામગીરી કરાઈ રહી છે। આ વાનમાં માત્ર નવા પાસપોર્ટ માટે અપોઇન્ટમેન્ટ બાદની કામગીરી કરાય છે। મારું નામ ધનવંતી રામજી વરસાણી છે। હું નારણપરથી આવું છું અને અમારા પાસપોર્ટ રિન્યુઅલ માટે આવી છું અને સારી સર્વિસ આપે છે આ લોકો અને બહુ સરસ રીતે બધું મેનેજમેન્ટ કરે છે। પહેલાં મેં મારા મમ્મીનો કરાવ્યો છે, ત્યારે પણ મને ઓન ધ સ્પોટ તરત જ બધું થઈ ગયું હતું તાત્કાલિક, અને આજે હું મારું કરવા માટે આવી છું, મારો ખુદનો પાસપોર્ટ, પણ સારી સર્વિસ મને મળી છે એમ ને સરસ છે ટીમ ને સરસ કામ કરે છે અને સરસ બધી રીતે સરસ બધું આપે છે પ્રોવાઈડ।